નમસ્કાર મિત્ર, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવા છીએ કે આયુષ્ય મંત્રાલય દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે, બરોબર, તે ભરતી વિશે આપણે આજે વાત કરવાના છીએ. શું છે સિલેક્શન પ્રોસેસ, છે કે નહીં, લેખિતમાં છે કે એમસીક્યુ છે, કેટલી લાયકાત છે, કેટલો પગાર છે, ક્યાં તમારી પોસ્ટ લાગશે અને ક્યાં તમને નોકરી ઉપર જવાનું થશે. તો સંપૂર્ણ આ વિગતો છે આપણે આજના વિડીયોમાં કરીશું. તો બન્યા રહેજો અને વિડીયો ગમતો હોય તો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અન્ય મિત્રોમાં શેર કરી દો, જેથી કરીને બીજા તમારા અન્ય મિત્રો પણ લાભ લે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે આયુષ્ય મંત્રાલયની જે ભરતી છે ને 2025ની, એની અંદર જે આ એમટીએસ છે, જેઆરએફ છે અને અન્ય પોસ્ટની જે અરજી છે ને એ તમારે કઈ રીતે કરવાની છે, શું છે લાયકાત, ચાલો આપણે એના વિશે વાત કરીએ. બરોબર. તો મિત્રો, હવે મળતી માહિતી મુજબ કે આયુષ્ય મંત્રાલય ભરતી 2025 માટે સંપૂર્ણ માહિતી મળશે, જેમ કે અરજી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો, અરજી ફી, વયમર્યાદા, એડમિટ કાર્ડ, પરિણામ, પસંદગી પ્રક્રિયા કઈ રીતની છે, પરીક્ષા પેટર્ન શું છે, કટ ઓફ શું છે, પાત્રતા શું છે, પછી ત્યારબાદ ખાલી જગ્યાઓ છે એમની સંખ્યા શું છે, પગાર ધોરણ શું છે, વગેરે વગેરે તમને જાણવા મળવાનું છે. બરોબર. અમે તમને આ નોકરી માટે કોણ અરજી કરી શકે છે તેનો પણ ઉલ્લેખ કરવાના છીએ. જો તમને આ ખાલી જગ્યા વિશે કોઈ શંકા હોય તો આયુષ મંત્રાલય ભરતી 2025 માટે ઓનલાઈન અરજી કરી શકો છો. તમે નીચે આપેલા ફોર્મ દ્વારા પણ પૂછી શકો છો. બરોબર. જો તમે આયુષ મંત્રાલય ભરતી 2025 પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરો, નોકરીની તક ગમે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. બરોબર. અન્ય મિત્રોમાં ખાસ કરીને મિત્રો શેર કરજો, કારણ કે જે લોકોને નથી ખબર એમના સુધી પણ આ વિડીયો પહોંચવો જોઈએ, એ લોકો પણ લાભ લેવા જોઈએ. તમે લાભ લો કે ન લો, તમારા અન્ય મિત્રો લાભ લેવા જોઈએ. બરોબર. તો મિત્રો, આયુષ મંત્રાલયમાં એક અસાધારણ ભરતી નીકળી છે. ભારતમાં બધા લોકો આની માટે અરજી કરી શકાય છે. બરોબર. પુરુષ અને મહિલાઓ બંને આના માટે અરજી કરી શકે છે. બરોબર. અરજી પ્રક્રિયા કઈ રીતની છે, અરજી કેવી રીતે કરવાની છે, તેના વિશે આપણે વિગતવાર વાત કરીશું. તો મિત્રો, સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી દેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. બરોબર. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ. હવે મિત્રો થોડીક ભરતી વિશે વાત કરી લઈએ. તો મિત્રો, ખાલી જગ્યા છે કયા ડિપાર્ટમેન્ટમાં છે, તો કે આયુષ્ય મંત્રાલય દ્વારા ભરતી છે એમાં ખાલી જગ્યાઓ બહાર પાડવી છે. બરોબર. સંસ્થા કઈ છે, તો કે આયુષ્ય મંત્રાલય નામની સંસ્થા છે. પોસ્ટ કઈ કઈ છે મિત્રો, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે એમટીએસ, ત્યારબાદ છે ડેટા એન્ટ્રી ઓપરેટર, જેઆરએફ એટલે કે પ્રોજેક્ટ એસોસિએટ. બરોબર. કુલ પોસ્ટ છે તો કે મિત્રો વિવિધ પોસ્ટમાં અલગ અલગ છે. બરોબર. એટલે એના માટે આપણે ઓફિશિયલ એપ્લિકેશન વાંચવી જરૂરી છે. પછી તમારે ઓફલાઈન એપ્લાય કઈ રીતે કરવાનું છે ઓનલાઈન, તો કે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ છે. વોક ઇન એટલે તમારે જાતે રૂબરૂ જવું પડશે. બરોબર. પછી ત્યારબાદ છે મિત્રો કોણ અરજી કરી શકે છે, તો અરજી કરવામાં અખિલ ભારતીય એટલે કે ભારતના જે પુરુષ અને સ્ત્રી છે એ તમામ જે લોકો છે એ એપ્લાય કરી શકે છે. બરોબર. ત્યારબાદ મિત્રો પગાર વિશે વાત કરી લઈએ. બરોબર. તો આયુષ મંત્રાલય ભરતી દ્વારા 2025નો પગાર કેટલો છે એના વિશે આપણે વાત થોડીક કરી લઈએ. પગાર મિત્રો અહીંયા લખેલું છે 29,903 થી 31,000 સુધીનો પગાર તમને મળી શકે છે. સોરી મિત્રો, મારું પીસી થોડુંક હેંગ થાય છે, કોમ્પ્યુટર. અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે 29,903 થી લઈ અને 31,000 સુધીનો પગાર તમને મળી શકે છે. બરોબર. ત્યારબાદ ઉંમરની વાત કરીએ ને તો મિત્રો ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ. બરોબર. ત્યારબાદ અરજી ફી કઈ રીતની છે, અરજી ફીમાં મિત્રો જનરલ અને ઓબીસી માટે કોઈ પણ ચાર્જ નથી, ઓબીસી માટે પણ નથી, એસસી એસટી પીડબ્લ્યુડી માટે પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ રાખવામાં આવ્યો નથી. એટલે કે એકદમ ને એકદમ શૂન્ય છે. બરોબર. તમારે કોઈ પણ પ્રકારની ફી ભરવામાં આવતી
નથી, બરોબર. હવે મિત્રો આપણે થોડીક વાત કરીએ કે પસંદગી પ્રક્રિયા કઈ રીતની હોય છે. તો કોઈ પણ આમાં પરીક્ષા આપવામાં આવતી નથી. તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની નથી, બરોબર. શૈક્ષણિક લાયકાત શું છે? મિત્રો શૈક્ષણિક લાયકાત 12મું પાસ, બેચલર ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએટ લોકો, માસ્ટર ડિગ્રી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ લોકો હોય એ લોકો આમાં અરજી કરી શકે છે, બરોબર. હવે આગળ વધીએ કે આમાં તમારે કયા કયા પ્રૂફ જોશે, બરોબર. તો પેલું છે મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટો, બરોબર. પાસપોર્ટ સાઇઝનો ફોટો ફરજિયાત જોશે. ત્યારબાદ તમારી સહી ફરજિયાત જોશે. ત્યારબાદ તમારું આધાર કાર્ડ ફરજિયાત જોશે. ત્યારબાદ તમારું શિક્ષણ પ્રમાણપત્ર ફરજિયાત જોશે. ત્યારબાદ તમારું કાસ્ટ સર્ટિફિકેટ જોશે અને ત્યારબાદ છે ઉંમરનો પુરાવો જોશે, બરોબર. એટલા દસ્તાવેજો તમારે તૈયાર રેડી રાખવાના છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો, બરોબર. તો ઉમેદવાર કૃપા કરીને પહેલા તો સત્તાવાર વેબસાઇટ પરથી સત્તાવાર સૂચના કાળજીપૂર્વક વાંચી લેવાની છે. ઓફિશિયલ નોટિફિકેશન છે તેના વિશે વાત કરી, બરોબર. એ તમારે નિરાતે વાંચી લેવાની છે, બરોબર. જો તે ઓનલાઈન ખાલી જગ્યા છે તો કૃપા કરીને નીચે આપેલી લિંક, મારા ડિસ્ક્રિપ્શન લિંક આપેલી છે ત્યાંથી જઈ અને તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો, બરોબર. ત્યારબાદ તમે જશો એટલે એમાં તમારે નોંધણી કરવાની છે. ત્યારબાદ તમારે વ્યક્તિગત વિગતો, તમારી પર્સનલ વિગતો, શિક્ષણ ફી, બધી જેવી વધારે માહિતી તમારે ભરી દેવાની છે. ત્યારબાદ કૃપા કરીને ઓનલાઈન મોડમાં સાચો ફોટો અને સહી અપલોડ કરવાનું યાદ રાખો, બરોબર. તમારે ઓનલાઈન તમારો ફોટો અને સહી બંને અપલોડ કરી દેવાનું છે. ત્યારબાદ જોવા જઈએ, જો તે ઓફલાઈન ખાલી જગ્યા હોય, એમાં શું છે મિત્રો, ઓનલાઈન પણ હોય ને ઓફલાઈન પણ હોય છે. તો એ ખાલી જગ્યા ફોર્મ છે કાળજીપૂર્વક ભરી બધા દસ્તાવેજો એની સાથે જોડી તમારે જમા કરાવી દેવો છે. હવે તેને રેગ્યુલર અથવા એક્સપ્રેસલ મેલ દ્વારા ઉલ્લેખિત સરનામે મોકલવાનું છે, બરોબર. તમે પત્ર દ્વારા પણ મોકલી શકો છો અને મેલ દ્વારા પણ મોકલી શકો છો. અને જો ઓનલાઈન હોય તો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા ઓનલાઈન બેન્કિંગ દ્વારા ફી કાળજીપૂર્વક ચૂકવવાની છે. પણ આપણે એક પણ રૂપિયા ભરવા નથી, એટલે ફી કોઈ પણ પ્રકારની ચૂકવવાની નથી, બરોબર. હવે એડમિટ કાર્ડ અને પરીક્ષાની તારીખોના અપડેટ્સ માટે તમારે વેબસાઇટ સાથે જોડાયેલું રહેવાનું છે. જો તમને હજુ કોઈ પણ સમસ્યા હોય તો નીચે તમે કમેન્ટ કરી શકો છો. એમનું સોલ્યુશન તમને અવશ્ય મળી જશે, બરોબર. હવે મિત્રો અહીંયા લખેલું છે કે ભાઈ ઇન્ટરવ્યુની તારીખ કઈ છે, તો કે ઇન્ટરવ્યુની તારીખ છે ને 17 માર્ચ 2025 છે. 17 તારીખે તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવવાનું છે, બરોબર. હવે મિત્રો આપણે છે ને સત્તાવાર સૂચના એટલે કે ઓફિશિયલ નોટિફિકેશન તમે આપણે જોઈ લઈએ, બરોબર. બરોબર મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન, બરોબર. એટલે આયુષ મંત્રાલય અહીંયા જોઈ શકો છો. આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા સંસ્થાન, બરોબર. તમે અહીંયા અલગ અલગ પોસ્ટ જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો ઓછામાં ઓછી 12 પાસ ઉપર તમને જોબ મળી રહી છે, બરોબર. 12 પાસ ઓછામાં ઓછી હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો, બરોબર. ત્યારબાદ આ નીચેનું ફોર્મ છે, એ ફોર્મ તમારે ડાઉનલોડ કરી અને જમા કરાવી દેવાનું છે. અને એ લોકોને પત્ર વ્યવહાર અથવા અહીંયા જે એડ્રેસ લખેલું છે ને ત્યાં તમારે અહીંયા પહોંચાડી દેવાનું છે અને સેન્ડ કરી દેવાનું છે. એટલે 17 તારીખે એ લોકો તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવી લેવામાં આવશે. પછી ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન કરવામાં આવશે, બરોબર. તો આજના વિડીયો માટે બસ આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જોબ, નવી માહિતી સાથે, બરોબર. આપણો ઉદ્દેશ એક જ છે મિત્રો કે તમે તમામ લોકો નોકરી કરી શકો, બરોબર. કોઈ પણ બેરોજગાર મિત્ર ન હોવો જોઈએ. અને વધુમાં કહેવાનું કે જો તમે મારા વિડીયોને લાઈક કરશો, ચેનલ સબસ્ક્રાઈબ કરશો, કમેન્ટ કરશો ને તો મને છે ને એક મોટિવેશન મળશે અને હું તમારા માટે વધુ સારી માહિતી, વધુ સારા વિડીયો તમારા માટે લાવી શકીશ, બરોબર. અને બીજી વાત કે તમે કયા ગામથી છો, કયા સિટીથી છો, એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરોબર. કારણ કે તમે ગામ અને સિટીનું નામ લખશો ને કમેન્ટમાં, એટલે મને ખબર પડશે કે ભાઈ મારો વિડીયો છે એ કયા સિટી અથવા ગામ સુધી પહોંચે છે, બરોબર. તો એ એક વસ્તુ કરવાની ભૂલતા નહીં મિત્રો. તમે કમેન્ટ કરી દેજો કે તમારું ગામ કે સિટી કયું છે, બરોબર. તો મળીશું મિત્રો આવતા વિડીયોમાં.
ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલનું નામ છે સરકારી માહિતી સમાચાર, બરોબર. અને અન્ય મિત્રોમાં શેર કરી દેજો, જેથી તમે લાભ લો કે ના લો પણ તમારા લાભ લે, બરોબર. ધન્યવાદ. મળીશું નવા વિડીયો સાથે.